નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો। કીમ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓએ ખેલ પાડ્યો। કલમના ઉમેરવા પીઆઈએ લાંચ માંગી હતી। કીમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ। ₹3 લાખની લાંચ કેસમાં અમદાવાદમાં એસીબીએ કરી ધરપકડ। ₹90,000ના પગારદાર પીઆઈ જાડેજાએ 10 લાખની લાંચ માંગી હતી। રકઝકના અંતે ₹3 લાખમાં સમાધાન થયું હતું। ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોય અમદાવાદમાં એસીબીનો સંપર્ક કર્યો હતો, જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી મીડિયેટર બનેલા વકીલ સહિત પીઆઈને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા। વધુ તપાસ સુરત એસીબી એકમને સોંપવામાં આવી। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કીમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, આ લાંચ શા માટે માંગવામાં આવી હતી અને આખી ડીલ શું હતી? મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા। વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો। સર, કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો। પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે। હાલમાં તેઓનો 90,000 પગાર છે। સર, કઈ ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા વેચીને આપ્યા છે? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું। एसीबी अहमदाबाद पुलिस स्टेशन में कंप्लेन मिला था कि कीम पुलिस स्टेशन में क्राइम रजिस्टर्ड हुआ था हनी ट्रैप और फेक पुलिस का। उसमें जो क्राइम रजिस्टर्ड हुआ था उसमें हेल्प करने के एवज के तौर पे कीम पुलिस थाने के पीआई प्रवीण सिंह जाडेजा और चिराग गांडलिया जो एक एडवोकेट है, उन्होंने पहले 10 लाख रुपया का डिमांड किया था, फिर 3 लाख में वो केस में हेल्प करने का फिक्स हुआ था। उसके अवेज के तौर पे इन लोगों ने 3 लाख रुपये की ब्रीफ की मांग की और वो लेते हुए पकड़े गए और उनके खिलाफ लीगली एक्शन लेके क्राइम रजिस्टर करके इन्वेस्टिगेशन जारी है।